ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા કિસાન સંઘે રજૂઆત કરી હતી. સચિવાલયમાં કિસાન સંઘના પદાધિકારીઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ભારતીય કિસાન સંઘે કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી હતી. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે મગફળી અને તુવેરદાળની માફક ચણાની પણ ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આ વખતે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચણાનું ઉત્પાદન ખૂબ થયું છે. ચણાનો મોટો પાક તૈયાર થયો છે, ત્યારે ખાસ કરીને ચણાના ઉત્પાદકો ખેડૂતોને પૂરતું વળતર મળી શકે, આવશ્યક ભાવ મળી શકે તેવા હેતુ સાથે રાજ્યનું કૃષિ વિભાગ ચણાનું પણ ટેકાના ભાવે ખરીદી કરે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ચણાનો કેટલો જથ્થો ખરીદ કરવું તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. નોટિફિકેશન બહાર પડી તાત્કાલિક અસરથી ચણાની ખરીદી શરૂ થાય તેવી કિસાન સંઘે માંગ કરી હતી. એમ જગમાલ આર્ય, ભારતીય કિસાન સંઘના અધ્યક્ષે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.